ચોટીલા તળેટી વિસ્તારમાં બુલડોઝર ફરી વળ્યું. સુરેન્દ્રનગરના ચોટીલાની તળેટી વિસ્તારમાં બુલડોઝર ધણધણ્યું હતું. સુરેન્દ્રનગર જિલ્લાના સુપ્રસિદ્ધ યાત્રાધામ ચોટીલામાં તળેટી વિસ્તારમાં દબાણ હટાવવામાં આવ્યું હતું. તળેટી વિસ્તારમાં આવેલ નવગ્રહ મંદિરના કમ્પાઉન્ડમાં આવેલ 3 માળનું બિલ્ડિંગ પાડી દેવામાં આવતા મામલો ગરમાયો. મહંત પરિવાર દ્વારા વિરોધ કરવામાં આવતા પોલીસ દ્વારા મંદિરના મહંત સહિતના પરિવારજનોને પોલીસ મથકે લઈ જવામાં આવતા ભાવિકોમાં રોષ ફાટી નીકળ્યો. મહંત પરિવાર દ્વારા કોર્ટમાં દાવો કરવામાં આવ્યો હોવા છતાં તંત્ર દ્વારા અચાનક જ ડિમોલિશન હાથ ધરવામાં આવ્યો હોવાનો આક્ષેપ છે. મહત્વનું છે કે 400થી વધુ દુકાનોના દબાણો હટાવી અંદાજે ₹105 કરોડથી વધુને 17 એકર જમીન ખુલ્લી કરવામાં આવી છે. નાયબ કલેક્ટર સહિતની ટીમ દ્વારા તળેટી વિસ્તારમાં દબાણ પર બુલડોઝર ફેરવી દેવામાં આવ્યું. દબાણો હટાવવામાં આવતા રસ્તો ખુલ્લો થતા હજારો યાત્રિકોને મુશ્કેલીનો અંત આવશે. કપરાડામાં પાણીની લાઇનમાં ભંગાણ થતા 20 ફૂટ ઊંચા પાણીના ફુવારા ઉડ્યા. વલસાડ જિલ્લાના કપરાડા તાલુકાના જામગભાણ માંડવા ગામ નજીક અસ્ટોલ જૂથ પાણી પુરવઠા યોજનાની મુખ્ય પાઇપલાઇનમાં ભંગાણ સર્જાયું, જેથી રોડ પર 20 ફૂટ ઊંચા પાણીના ફુવારા ઉડ્યા હતા. રોડ પર હજારો લીટર પાણી વેડફાયું હતું. બારી ફળિયા નજીકથી જૂથ પાણી પુરવઠા યોજનાની મુખ્ય પાઇપલાઇન પસાર થાય છે. આ પાઇપલાઇનમાં કોઈ કારણસર ભંગાણ સર્જાયું. આથી પૂરા પ્રેશર સાથે પાઇપલાઇનમાંથી પાણી લીકેજ થયું. પાઇપલાઇનમાંથી સુસવાટા સાથે પાણીના ફુવારા ઉડ્યા, જેથી આસપાસમાં માટીનું પણ ધોવાણ થયું. અને નજીકમાં એક દુકાન આવેલી હોવાથી દુકાનમાં પણ દોડધામ મચી ગઈ અને દુકાનદારના શ્વાસ અદ્ધર થઈ ગયા. કલાકો સુધી પાણીનો વેડફાટ થતાં આસપાસ પાણીની લીલમછેલ થઈ ગઈ હતી. રિપેરિંગ માટે તંત્ર પણ દોડતું થયું હતું. સુરત VNSGUની સમરસ હોસ્ટેલમાં વિદ્યાર્થીઓની હાલાકીને લઈને એબીવીપીએ હલ્લાબોલ કર્યો. સુરતની દક્ષિણ ગુજરાતની પ્રતિષ્ઠિત વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી સંલગ્ન સમરસ હોસ્ટેલમાં વિદ્યાર્થીઓએ મોડી રાત્રે ભારે હોબાળો મચાવી દીધો. લાંબા સમયથી ચાલી રહેલી પાયાની સુવિધાઓની કમી અને નબળા ભોજનના વિરોધમાં અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ એબીવીપી દ્વારા ઉગ્ર આંદોલન છેડવામાં આવ્યું હતું. ન્યાયની માંગ સાથે સેંકડો વિદ્યાર્થીઓએ તંત્ર વિરુદ્ધ સૂત્રોચ્ચાર કર્યા. આક્રોશ એટલો હતો કે અમને સુવિધા આપો અથવા ખુરશી ખાલી કરોના નારાઓથી આખું કેમ્પસ ગુંજી ઉઠ્યું. સુરતની સમરસ હોસ્ટેલમાં રહેતા વિદ્યાર્થીઓનો આરોપ છે કે તેમને છેલ્લા ઘણા સમયથી પૌષ્ટિક અને શુદ્ધ આહાર મળી રહ્યો નથી. બનાસકાંઠાના સાંસદ ગેનીબેન ઠાકોરે દરિયામાં ડૂબકી મારી કર્યું સ્કુબા ડાઇવિંગ. બનાસકાંઠાના લોકપ્રિય સાંસદ ગેનીબેન ઠાકોર અત્યારે તેમના સાહસિક અંદાજને કારણે સોશિયલ મીડિયા પર ચર્ચાનું કેન્દ્ર બન્યા છે. હાલમાં દક્ષિણ ભારતની મુલાકાતે ગયેલા ગેનીબેને સમુદ્રના ઊંડા પાણીમાં ઉતરીને સ્કુબા ડાઇવિંગનો આનંદ માણ્યો. સામાન્ય રીતે સાડીમાં અને લોકપ્રિય નેતા તરીકે દેખાતા ગેનીબેન ડાઇવિંગ સૂટ પહેરીને મહાસાગરના તળિયે પહોંચ્યા હતા, જ્યાં તેમણે જળચર સૃષ્ટિ અને દરિયાઈ જીવોની નજીકથી નિહાળીને એક અનોખો અનુભવ મેળવ્યો હતો. તેઓ ભારત સરકારની એગ્રીકલ્ચર કમિટીના સભ્ય તરીકે દક્ષિણ ભારતના રાજ્યોની અભ્યાસ મુલાકાતે ગયા હતા. મુલાકાતનો મુખ્ય ઉદ્દેશ દક્ષિણ ભારતના રાજ્યોમાં ખેતી, પશુપાલન, ફૂડ પ્રોસેસિંગ અને મત્સ્ય ઉદ્યોગની કામગીરી તેમજ તેની સંભાવનાઓનું ઊંડાણપૂર્વક નિરીક્ષણ કરવાનો હતો. વિશ્વકર્મા નિર્માણ ફાઉન્ડેશન દ્વારા ઐતિહાસિક મહાસંમેલન યોજાયું. વસ્તી વધારો અને સંયુક્ત પરિવાર પર ભાર. મહેસાણામાં શ્રી વિશ્વકર્મા નિર્માણ ફાઉન્ડેશન દ્વારા એક ઐતિહાસિક મહાસંમેલનનું આયોજન કરવામાં આવ્યું. સંમેલનનો મુખ્ય ઉદ્દેશ પંચાલ સમાજમાં ઘટતી જતી વસ્તી સામે જાગૃતિ લાવવા અને સનાતન સંસ્કૃતિના પાયા સમાન સંયુક્ત પરિવાર પ્રથાને પ્રોત્સાહન આપવાનો હતો. આ કાર્યક્રમમાં સમગ્ર ગુજરાતમાંથી 5000થી વધુ સમાજશ્રેષ્ઠીઓ અને પરિવારના ઉપસ્થિત રહ્યા લોકો. આ સંમેલનમાં જે પરિવારોને ત્યાં બીજા સંતાનનો જન્મ થયો હોય તે દરેક પરિવારને ₹25,000ના પુરસ્કાર અને પ્રશસ્તિ પત્ર આપી સન્માનિત કરવામાં આવ્યા. આ સાથે છેલ્લા 10 વર્ષથી વધુ સમયથી સંયુક્ત કુટુંબમાં હળીમળીને રહેતા સમાજની 180 જેટલી મહિલાઓનું વિશેષ સન્માન કરવામાં આવ્યું. આ કાર્યક્રમમાં પંચાલ સમાજની વસ્તી ઘટી રહી છે તેના પર ભાર મૂકવામાં આવ્યો હતો અને 2 બાળકો લાવવા માટે આહવાન કરવામાં આવ્યું હતું. ભારત પાકિસ્તાનની સરહદે કીર્તિદાન રાજભા ગઢવીએ ભજનની રમઝટ બોલાવી. બોલિવૂડના કલાકાર સોનુ સૂદ પણ ડોલ્યા. ભારત પાકિસ્તાનની સરહદે વાવ થરાદમાં કીર્તિદાન ગઢવી અને રાજભા ગઢવીએ ડાયરાની રમઝટ બોલાવી હતી. વાવ થરાદ પંથકમાં કડકડતી ઠંડી વચ્ચે ડાયરાની એવી રમઝટ જામી કે રૂપિયાનો વરસાદ થઈ ગયો. ગોલપ નેસડા ગામમાં ગૌ અભયારણ્ય માટે યોજાયેલા ડાયરામાં રીતસર નોટોનો વરસાદ થયો. લોકોએ 50 અને 500ની નોટો ઉડાડીને સ્ટેજ પર રૂપિયાની પથારી કરી દીધી. બોલિવૂડ અભિનેતા સોનુ સૂદ પણ ડોલ્યા હતા. સોનુ સૂદે ગોલપ નેસડા ગૌ અભયારણ્ય માટે 11 લાખનો ચેક આપ્યો. તો 1000થી વધુ ગૌવંશનો નિભાવ કરી રહેલી ભારેશ્વર ગૌશાળામાંથી ગુજરાતનું પ્રથમ ગૌ અભયારણ્ય બનશે. આ ગૌ અભયારણ્યમાં 50,000 ગૌવંશ આશરો મેળવશે. સુરેન્દ્રનગરમાં સજાથી બચવા ભૂવો બનેલો આરોપી ઝડપાયો. પોલીસે વેશ પલટો કરી ભુવા પાસે દાણા જોવડાવ્યા. બાદમાં ભુવાને દબોચી લીધો. ચેક રિટર્ન કેસમાં ફરાર આરોપીને પોલીસે પકડી પાડ્યો. સુરેન્દ્રનગરના જોરાવરનગરનો નિકુંજ પરમારને કોર્ટે ચેક રિટર્નના 2 કેસમાં 1 વર્ષની સજાનો હુકમ કર્યો, જેથી ધરપકડથી બચવા આરોપી નાસ્તો ફરતો હતો.
વિસનગરમાં છુપાયો હતો. પોલીસથી બચવા માટે ભૂવો બની ગયો હતો. ભૂવો બનીને દાણા જોવાનું કામ કરતો હતો. આ અંગેની પોલીસને જાણ થતાં પોલીસે વેશ પલટો કરી શંકા ન જાય તે માટે મહિલા પોલીસને પણ સાથે રાખી ભૂવા પાસે દાણા જોવડાવવાનું નાટક કર્યું. બાદમાં ઢોંગી ભૂવાને પકડી લીધો. પોલીસે આરોપીની ધરપકડ કરતા ઘટના સ્થળે લોકોના ટોળા એકઠા થઈ ગયા હતા. સ્ટેચ્યુ ઓફ યુનિટીનું આકાશ વિવિધ રંગબેરંગી પતંગોથી ઉભરાયું. નર્મદા ખાતે સ્ટેચ્યુ ઓફ યુનિટીનું આકાશ વિવિધ રંગબેરંગી પતંગોથી ઉભરાયું. સ્ટેચ્યુ ઓફ યુનિટી એકતાનગર ખાતે જિલ્લા વહીવટીતંત્ર, ગુજરાત પ્રવાસન નિગમ ગાંધીનગર તથા સ્ટેચ્યુ ઓફ યુનિટીના સંયુક્ત ઉપક્રમે આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવ 2026નું આયોજન કરવામાં આવ્યું. આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવને નર્મદા જિલ્લાના પ્રભારી મંત્રી ઈશ્વર પટેલે ખુલ્લો મૂક્યો. આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવમાં 21 દેશોના 45 વિદેશી પતંગબાજો સહિત ભારતના વિવિધ રાજ્યોમાંથી પતંગબાજો જોડાયા. દેશ વિદેશમાંથી આવેલા 79 પતંગબાજોએ અવનવા અને આકર્ષક પતંગોના મનમોહક કરતબો રજૂ કરી ઉપસ્થિત દર્શકોને મંત્રમુગ્ધ કર્યા. રંગબેરંગી અને વિશાળ આકારના પતંગોએ આકાશને શોભાયમાન બનાવ્યું હતું અને પ્રવાસીઓ તથા સ્થાનિક નાગરિકોમાં વિશેષ ઉત્સાહ જોવા મળ્યો હતો. અમદાવાદના મેમકો બ્રિજ નજીક અંબિકા એસ્ટેટમાં આગ લાકડાની ફેક્ટરીમાં આગ લાગી હોવાની જાણકારી. ઘટનામાં 2 લોકો ફસાયેલા અન્ય લોકોને બહાર કઢાયા હતા. લાકડાની ફેક્ટરીમાં આગ લાગતા સમગ્ર માલ બળીને ખાક થઈ ગયો છે, સ્પષ્ટ જોઈ રહ્યા છો. પરંતુ આ દરમિયાન 2 લોકો ફસાઈ ગયા હતા. ફાયરની ટીમને જેવી જાણ થઈ, ફાયરની ટીમ તુરંત પહોંચી હતી અને તેઓએ બંને લોકોને સુરક્ષિત બહાર કાઢ્યા હતા. પંચમહાલમાં 5 માસના બાળકના અપહરણનો મામલો. બાળકને શોધવામાં પોલીસને સફળતા મળી છે. બાતમીના આધારે બાળક સાથે એક યુવક અને યુવતી ઝડપાયા છે. પોલીસે બાળકને શોધી માતાને પરત સોંપ્યું. પોતાને બાળક ન હોવાથી અપહરણ કરાયાનું તપાસમાં આવ્યું સામે. સીસીટીવી ફૂટેજ અને હ્યુમન સોર્સની મદદથી પોલીસને મળી સફળતા. પાવાગઢ બાયપાસ ફૂટપાથ પરથી બાળકનું થયું હતું અપહરણ. અજાણી મહિલાએ રાત્રિના સમયે કર્યું હતું અપહરણ. બાળકની માતાએ સમગ્ર મામલે કરી હતી પોલીસને જાણ. બનાસકાંઠાના ડીસામાં રબારી સમાજ બેઠકનું આયોજન કરાશે. શમશેરપુરા સ્થિત શૈક્ષણિક સંકુલમાં 25 જાન્યુઆરીના રોજ ધારાસભ્ય માવજી દેસાઈની હાજરીમાં સંમેલન યોજાશે. કુરિવાજો દૂર કરવા અને સામાજિક બંધારણ માટે બેઠકનું આયોજન કરાશે. સુરતના ડિંડોલી પોલીસ મથક બહાર મારામારી. ડિંડોલી રાધાસ્વામી નગરમાં મારામારી થઈ હતી. હરિહરનગર સોસાયટીના 2 યુવક રાધાસ્વામી નગરના આવી કેટલાક લોકોને ધમકાવી રહ્યા હતા. સોસાયટીના યુવકો વચ્ચે મારામારી થઈ. ફરિયાદ નોંધવા આવેલા યુવક પર 4 ઇસમોએ હુમલો કર્યો હતો. પોલીસ સ્ટેશનમાં જ 2 પક્ષ વચ્ચે મારામારી થઈ. ડિંડોલી પોલીસમાં મથકમાં હાજર પોલીસ દોડી આવી બંને પક્ષોને અટકાવ્યા. ડિંડોલી પોલીસે મારામારી કરનાર લોકોની અટકાયત કરી કાર્યવાહી હાથ ધરી. સાબરકાંઠાના હિંમતનગર નાગરિક સહકારી બેંકની ચૂંટણીમાં રસાકસીભર્યું વાતાવરણ જોવા મળ્યું. મતદાન મથકમાં બોગસ મતદાન થતું હોવાના આક્ષેપ સાથે ઉગ્ર રજૂઆત કરાઈ. ચૂંટણી અધિકારી સમક્ષ મતદાર અને ઉમેદવારો તેમજ એજન્ટો દ્વારા ઉગ્ર રજૂઆત કરાઈ. મામલો શાંત પડતા ફરી મતદાન શરૂ કરાયું. મોરબીના હળવદમાં તસ્કરો બેફામ બન્યા. મહર્ષિ ટાઉનશીપમાં ચોર ટોળકી ત્રાટકી હતી. મહર્ષિ ટાઉનશીપમાં અલગ અલગ મકાનોના સીસીટીવીમાં 3 શખ્સો કેદ થયા. ગીર સોમનાથમાં દીપડાએ ખેડૂત પર હુમલો કર્યો. ગીર ગઢડાના ઇટવાયામાં ખેડૂત ખેતરમાં પિયતની કામગીરી કરી રહ્યા હતા ત્યારે આદમખોર દીપડો શિકારની શોધમાં આવી ચડ્યો. ખેડૂત પર હુમલો કરી દીધો. ખેડૂતે બચાવવા બૂમ કરતા પાડોશીઓ દોડી આવ્યા જેથી દીપડો ભાગી ગયો હતો. બાદમાં લોહીલુહાણ હાલતમાં ખેડૂતને હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. પાટણમાં કાર્યક્રમથી પરત ફરતા પાટીદારોને નડ્યો અકસ્માત. હારીજ રાધનપુર હાઈવે પર એક્ટિવા અને બસ વચ્ચે અકસ્માત થતા બસમાં સવાર 20 થી 25 લોકોને ઈજા પહોંચી જ્યારે એકનું મોત